વાલિયા તાલુકાના ભમાડિયા ગામની સીમમાંથી ઇકો અને મોપેડ ઉપરથી 3.43 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે પાઇલોટિંગ કરતા સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વાલિયા પોલીસે પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકોલી ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ જનાર છે. તેની સાથે બાઇક સવાર ઇકો ગાડીનું પાઇલોટિંગ કરી આગળ ચાલે છે. જેવી બાતમીના આધારે પોલીસે ભમાડિયા મોકડી વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતું તે દરમિયાન બાતમીવાળા વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 24,000નો દારૂ તેમજ ઇકો ગાડી બાઇક મળી કુલ 2.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયાની સિલુડી ચોકડી પાસે રહેતો સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂને એક્ટિવા મળી કુલ 59,000થી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ભમાડિયા ગામનો વિકેશ ઉર્ફે ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો. તો પાછળ બેઠેલ ઈસમ અને ઇકો કારનું પાઇલોટિંગ કરતા બાઇક સવાર સહિત 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.